જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય દ્વારકાધીશ. તો આજે આપણે બનાવીશું મિક્સ વેજીટેબલ શાક વિથ વડી. તમે એને ઊંધિયું બી કહી શકો છો, ભરેલા રીંગણા બટેકાનું શાક બી કહી શકો છો, મિક્સ વેજીસ બી કહી શકો છો. અને આજે હું એકદમ નવી ટ્રીક સાથે બનાવું છું, એકદમ ઇઝી રીત સાથે. તો અહીં મેં બટેકા જેટલી બી તમે વેજીસ લેવા માગતા હો તમે લઈ શકો છો. તો અહીં મેં બટેકા વટાણા લીધા છે, ડુંગળી લીધી છે, મૂળો લીધો છે, ગાજર લીધું છે. હવે આપણે અહીંયા બધા મસાલા એડ કરી દઈશું. તો અહીંયા મીઠું, મરચું, હળદર, લસણની પેસ્ટ, પછી આદુ મરચાંની પેસ્ટ અને દહીં લીધું છે, ખાટું દહીં મેરિનેટ કરવા માટે. તો હવે શાકને મિક્સ કરી 15થી 20 મિનિટ માટે આપણે મેરિનેટ કરવા મૂકી દઈશું. હવે ભરેલા જે આપણે સ્ટફિંગ માટે જે મસાલો બનાવીએ છીએ એ હું સ્ટફ નહીં કરું, એમનેમ જ બનાવી લઈશ. તો અહીં મેં ચણાનો લોટ લીધો છે, ધાણા લીધા છે, જે પીનટ્સ હોય છે ખારા બી એનો ભૂકો કરીને લીધો છે, આદુ મરચાંની પેસ્ટ લીધી છે, મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો, લીંબુ અને ધાણા જીરું અને ખાંડ એડ કરી છે ખટાશને બેલેન્સ કરવા માટે. તો હવે આને બી આપણે પ્રોપર રીતે મિક્સઅપ કરી લેશું અને સાઈડમાં રાખી દઈશું. હવે આપણે વડી બનાવી છે. તો વડી માટે મેં અહીં અગેન ચણાનો લોટ લીધો છે, મેથી લીધી છે અને થોડી એવી ધાણા લીધા છે. હવે આમાં બી આપણે મીઠું, મરચું, હળદર, આદુ મરચાંની પેસ્ટ, ગરમ મસાલો, લીંબુ અને ખાંડ અને ધાણા જીરું એ બધું મિક્સ કરી લેશું. તો હવે આપણે એને લોટ જેવું કરી લઈશું, લોટ બાંધી લેશું, કારણ કે આપણે એમની વડી કરવાની છે. તો અહીં પહેલાં હું બધું મિક્સઅપ કરી લઉં છું પ્રોપર રીતે, પછી આપણે થોડું તેલ એડ કરી અને મિક્સઅપ કરી લેશું અને રિક્વાયર્ડ હશે તો આપણે થોડું પાણી બી એડ કરીશું. તો અહીં મેં લોટ બાંધી અને લુવા કરી લીધા છે અને આ રીતના આપણે વડી કરી લેશું. હવે આને બી આપણે એક સાઈડમાં રાખી દઈએ. હવે આપણે શાકનો વઘાર કરી લેશું. તો અહીં પહેલાં આપણે વડી જે છે એ તળી લેશું. તો અહીં હું કુકરમાં જ વડી છે એ તળી લઉં છું. ઓકે, સો જ્યાં સુધી લાઇટ બ્રાઉન ન થઈ જાય ત્યાં સુધી, અને તમારે વધારે પાકેલી ખાવી હોય તો વધારે પાકેલી બી કરી શકો છો. તો અહીં મેં ડાર્ક બ્રાઉન કરી છે, બટ તમે લાઇટ બ્રાઉન સુધી બી કરી શકો છો. મેં ડાર્ક બ્રાઉન એટલે કરી છે કે સેપરેટલી બી અલગથી ખાવી હોય તો ખાઈ શકીએ. હવે જે મેરિનેટ કરેલું આપણું જે શાક હતું, ઓકે, એને હવે આપણે વઘાર કરી લઈશું. ઓલરેડી બધા મસાલા એડ કરેલા જ છે, એટલે અહીંયા આપણે વઘારમાં ખાલી રાઈ અને જીરું જ યુઝ કરશું અને 2 સીટી જ મારવાની છે અને પાણી એડ કરવાનું છે. બિકોઝ પાછળથી આપણે જે સ્ટફિંગ માટેનો મસાલો બનાવ્યો છે એ બી આમાં એડ થશે, તો રસો છે એ જાડો થઈ જશે. તો જે આપણે સાઈડમાં બનાવેલો જે મસાલો હતો સ્ટફિંગનો એ આપણે આમાં એડ કરી દઈશું અને વડી એડ કરી દઈશું. ઓકે, સો નાવ અગેન 5 મિનિટ જેવું આપણે એમને ઉકાળીશું મિક્સ કરીને. તો આ શાક એક વખત જરૂરથી તમે ટ્રાય કરજો. અહીંયા ઉપરથી હું એક વઘાર કરું છું, કારણ કે જ્યારે વઘાર ટાઈમે આપણે તેલ થોડુંક ઓછું યુઝ કર્યું હતું, તો થોડું તેલ દેખાય એના માટે મેં ઉપરથી એક વઘાર બી કરેલો છે. સો રેડી છે તમારું મિક્સ વેજીટેબલ શાક. તમે એને ઊંધિયું બી કહી શકો, મિક્સ વેજીટેબલ શાક બી કહી શકો અને ભરેલું શાક બી કહી શકો. સો 3 in 1 શાક રેડી છે, એકદમ ટેસ્ટી થાય છે. તો એક વખત આ રીતથી જરૂરથી ટ્રાય કરજો.